કે આમ આદમી પાર્ટી સાથે છે એટલે રાજુભાઈની સભામાં સંખ્યા છે એ લોકોના જે સંદેશ આપીએ છીએ કે રાજુ કરપડાની સાથે હજારો ખેડૂતોનો પ્રેમ છે ની સામે દેખાય છે। જ્યારે જ્યારે પણ ખેડૂતોના મુદ્દે અવાજ ઉઠાવ્યો છે ત્યારે વધારે વિશેષ કઈ નહીં કહું, પણ એક વાત ચોક્કસથી કહીશ કે રાજુ કરપડા એ વ્યક્તિત્વ છે કે એકવાર મેદાનમાં પગ મૂક્યા પછી મેં પગ પાછો નથી હટાવ્યો। ક્યાંક ને ક્યાંક વિશ્વાસઘાત થયો, વિશ્વાસ તોડ્યો છે ત્યારે એમનું પ્લેટફોર્મ છોડવાની આપણી ફરજ બની છે। બાકી અમે બેલાની દિવાલ હટાવીને બીજા દિવસ ભાગી જનારા લોકો નહોતા દોસ્તો। આજે અમે કહ્યું કોણ બેલું હટાવે છે, અહીંયા અમે માર્ગ ખુલ્લો કરીને જઈએ છીએ અને બીજા દિવસ એ જ ગામમાંથી અમુક લોકો આવીને કે અમે બેલા મૂકી દેવી છે, ધારાસભ્ય તાકાત હોય તો બેલું હટી જોવે। ત્યાર પછી વિસાવદર ગામમાં ધારાસભ્યએ પ્રવેશ નથી કર્યો। આટલા ડરપોક અને ભાગેડું અમે લોકો નથી મિત્રો। જે લોકો ડરપોકની વાતો કરે છે એને કહીએ છીએ કે રાજુ કરપડા ભૂતકાળમાં પણ જેલમાં ગયેલો છે, ખેડૂતો માટે અગાઉ પણ જેલમાં ગયો છું, આ વખતે પણ ખેડૂતો માટે જેલમાં ગયો। જેટલી વખત જવું પડે એટલી વખત જેલમાં જવાની તાકાત રાજુ કરપડામાં છે, પણ મારો ખેડૂત એક દી જેલમાં જાય રાજુ કરપડા કોફતી વાત નથી દોસ્તો। અમારા ખેડૂતોએ દિવાળીનો તહેવાર જેલમાં કાઢવો પડ્યો છે એની પીડા એક આગેવાન તરીકે રાજુ કરપડાને છે। અમારા ખેડૂતનો પરિવાર જેને પોલીસ સ્ટેશન નહોતું જોયું એ અમારા ખેડૂતના પરિવારને રાજકોટ જેલની બારીએ મળવા આવવું પડે, અમરેલી જેલની બારીએ મળવા આવવું પડે। ગાડીઓ કરતા હતા, વાડીએ કામ હતું, સીઝન હતી, એ સીઝનમાં કામ મૂકી અને ભાવનગર સુધી આવીને જેલે મળવા આવવું પડે। અને જ્યારે ખેડૂત પરિવારને અંદર રહેલો અમારો ખેડૂત જ્યારે હામહામાં રડતા હતા તેથી પીડા રાજુ કરપડા થતી હતી ને પીડાના કારણે જે કાંઈ નિર્ણય લીધો છે એ લેવો પડ્યો છે મિત્રો। ઘણા બધાને એવું થતું હોય છે મિત્રો, અમુક તો કોમેન્ટો કરતા હોય છે, સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના વિચારો રજૂ કરતા હોય છે। આ મિત્રો કહીએ છીએ કે એક વખત પરિવારને છૂટો મૂકી પરિવારથી દૂર એક અઠવાડિયા માટે જેલમાં તો જાવ, તમને અમારા ખેડૂતોની પીડા સમજાશે। પડદા પ્રથા નાબૂદ કરવા માટેની લડાઈ લડ્યા, ક્યાંક ને ક્યાંક પરિણામ મળ્યું। સિંચાઈના પાણી મુદ્દે આ વિસ્તારમાં લડાઈ લડ્યા, ક્યાંક ને ક્યાંક પરિણામ મળ્યું। જ્યારે પાક વીમા યોજના સામેની લડાઈ લડતા ક્યાંક ને ક્યાંક પરિણામ મળ્યું। અરે આ વિસ્તારમાં જ્યારે કમોસમી અતિવૃષ્ટિ વરસાદ થયો છે, ખેડૂતોને જ્યારે પાક નુકસાન થયું છે ત્યારે એના વળતર માટેની લડાઈ લડ્યા છીએ। 2018 થી 25 સુધીમાં 5 વખત સુરેન્દ્રનગર જિલ્લાને સહાય અપાવી છે ને આ કામ અમે કર્યું છે। મારા કામ મારે આ જગ્યા પર આ વિસ્તારની અંદર ગણાવવાની જરૂર નથી, પણ જે મિત્રો બિન ખેડૂત છે જેને ખરેખર ઓફિસમાં બેસીને આજ પણ સુરતની અને અમદાવાદની ઓફિસમાં ઘણા લોકોને એક કામ આપવામાં આવ્યું છે કે રાજુ કરપડાના ફેસબુક લાઈવ થાય એટલે એમાં નેગેટિવ લખાણ કરવાનું ચાલુ કરવાનું, એવા કેટલાય લોકોને બેહાડવામાં આવ્યા છે। પણ પાર્ટીના અમુક નેતાઓ જે ખેડૂત નેતા બનવાના ઢોંગ કરે છે એને કહીએ છીએ રાજુ કરપડા તમારાથી ડરવા વાળો માણસ નથી। પૈસા દે ગમે એટલા લોકોને બેસાડીને નેગેટિવ લખાણ ચાલુ રખાવો, નેગેટિવ પોસ્ટ ચાલુ રખાવો, રાજુ કરપડા ખેડૂતોના દિલમાં છે ને આ ઉત્તમ ઉદાહરણ છે। હજારો ખેડૂતો આજે મારી સભામાં અહીંયા ઉપસ્થિત છે। પાછળની લાઈનમાં અમારી માતાઓ બહેનો મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત છે। અહીંયાથી સાબિત થાય છે કે રાજુ કરપડા એ દિવસે પણ ખેડૂતોના દિલમાં હતો ને આજ પણ ખેડૂતોના દિલમાં છે। જ્યારે આક્ષેપો થયા છે મિત્રો, દુઃખ થાય છે ત્યારે છેલ્લા 8 વર્ષથી ખેડૂતો માટે લડ્યો, મારી જુવાની ખેડૂતો પાછળ ઘસી નાખી, ક્યાંક ને ક્યાંક પરિવાર બાળકો, હું પણ 2 દીકરાનો બાપ છું, મારા બાપને પણ હું લાડક વાયો છું, તેમ છતાંય પરિવારથી વધારે સમય મેં પાર્ટીને મારા ખેડૂતોને આપ્યો। આજે જ્યારે મેં પાર્ટી છોડી ત્યારે પાર્ટીના આગેવાનો રાજુ કરપડાની 2 FIR લઈને પ્રેસ કોન્ફરન્સ કરવા આવ્યા। આનાથી મોટી દુઃખની વાત મારા માટે બીજી ના હોય, આનાથી મોટી દુઃખની વાત બીજી ન હોય। જ્યાં સુધી રાજુ કરપડા આમ આદમી પાર્ટીને મજબૂત કરવા માટે લડ્યો, જ્યાં સુધી પરસેવો પાડ્યો, અરે વિસાવદરની અંદર સમયસર ખાધું પીધું નથી, તમને જીતાડવા માટે રાત દિવસ મહેનત કરી અને એ રાજુ કરપડા જેવી પાર્ટી છોડી આભાર માનવાની તો વાત છોડો, 2 FIR લઈ નકલો હાથમાં લઈ અને રાજુ કરપડાને ખરાબ ચિતરવાના પ્રયત્ન છે। દોસ્તો
ક્યાંક ને ક્યાંક આપણા ખેડૂતોને પણ ગુમરાહ કરવાના પ્રયત્ન થયા છે. ક્યાંક ને ક્યાંક ખેડૂતોને પણ કહેવામાં આવ્યું વેચાઈ ગયા, ખેડૂતોને પણ કહેવામાં આવ્યું કે ગદ્દાર નીકળ્યા, દગો કર્યો. આજે ગઢાદ ગામના આંગણેથી કહેવા માટે આવ્યો છું કે જે વ્યક્તિઓ વાતો કરે છે કે વેચાઈ ગયા, દગો કર્યો, એટલે મેં ખેડૂતો પાસેથી શું લીધું તું? એક પણ ખેડૂત એવો બતાવો કે 1 રૂપિયાનું ડીઝલનો રૂપિયો લીધો હોય ને રાજુ કરપડા ત્યાં ગયો હોય. પાર્ટી એવું બતાવે કે 1 પણ રૂપિયો રાજુ કરપડાને અમે ડીઝલનો આપ્યો હોય. અરે આજ દિવસ સુધી કાળા નાણાં નથી વાપર્યા. મારો બાપ અને મારો ભાઈ પરસેવાની કમાણી કરે છે ને, એમાંથી રાજુ કરપડાએ ખેડૂતો પાછળ પૈસા વાપર્યા છે. એના પર દાગ લગાવવાનું કામ શા માટે કરે?